હેલો, મારું નામ ધવલ ઠક્કર છે. આજે હું તમને ઇન્કમ ટેક્સની સાઇડ ઉપર ટેક્સ કેવી રીતે ભરવાનો, કે જે લેટ ફીસ હોય છે 1000 રૂપિયા એ ભરવું હોય કે બીજું કોઈ એડવાન્સ ટેક્સ ભરવું હોય, તો કઈ રીતે આપણે ઇન્કમ ટેક્સની સાઇડમાં આપણે ટેક્સ ભરીશું, તો હું એની આજે તમને પ્રેક્ટિકલમાં બતાવવા જઈ રહ્યો છું. તો ગૂગલ ઉપર સૌથી પહેલા ઇન્કમ ટેક્સ લખીશું એટલે પહેલી જ વેબસાઇટ આવશે incometax.gov.in. તો જેવું તમે ઇન્કમટેક્સની આ વેબસાઇટ ખોલશો incometax.gov.in, તો એના ઉપર સૌથી પહેલા તમારે લોગિન કરવાનું આવશે. તો જેવું તમે લોગિન કરશો તો એમાં આઈડી પાસવર્ડ માંગશે. તો એના માટે તમારી પાસે આઈડી પાસવર્ડ હોવો જોઈએ. તો હું અત્યારે અહીંયા આઈડી નાખું છું અને અહીંયા આગળ એ પાસવર્ડ નાખું છું. ઓકે, આઈડી પાસવર્ડ નાખીને જેવું તમે લોગિન કરશો, લોગિન હિયર, ઓકે, તો આ ઇન્કમટેક્સની સાઇડનું આ ડેશબોર્ડ મેન ખુલી જશે. તો ઇન્કમટેક્સની સાઇડનું આ મેન ડેશબોર્ડ છે. તો હવે અહીં જો તમારે ટેક્સ ભરવો હોય તો કઈ રીતે ક્યાંથી ભરાશે એ તમને બતાવી દઉં. તો સૌથી પહેલા ઈ ફાઇલિંગ ઉપર જઈ અને પે ટેક્સ કરીને આવશે. પે ટેક્સની અંદર જનરેટ ચલાન, કોઈ આપણું કોઈ ટ્રાન્ઝેક્શન એવું હોય કે જે ફેલ થઈ ગયું છે, તો આ એ સ્ટેટસ બતાવશે. હજુ પેન્ડિંગ છે, મેં થોડી વાર પહેલા કર્યું હતું પણ ફેલ થયું છે. તો એ અત્યારે અહીંયા ફેલનું સ્ટેટસ બતાવે છે. અને જે પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું હોય એ અહીંયા બતાવશે. તો અહીંયા પેમેન્ટ હિસ્ટ્રીની અંદર એસેસમેન્ટ 23-24નું અને 22-23નું 1000 રૂપિયા આ ડેટ ઉપર ભરેલા છે. તો એની આ રિસિપ્ટ છે અને આપણે ડાઉનલોડ કર્યું હોય તો આપણે અહીંયાથી ડાઉનલોડ કરી શકીએ છીએ અથવા એને જોઈ પણ શકીએ છીએ. ઓકે, તો જો આપણે નવી ચલાન ભરવી હોય, કોઈ સેવ ડ્રાફ્ટ કરેલો હોય તો અહીંયા બતાવશે. આપણે નવી ચલાન અત્યારે જનરેટ કરવાની છે. તો નવી ચલાન જનરેટ કરવા માટે સૌથી પહેલા અહીંયા ઈ ન્યૂ પેમેન્ટ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે. ન્યૂ પેમેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે બધી જાતનું પેમેન્ટ કઈ જાતનું ઇન્કમ ટેક્સમાં પેમેન્ટ થાય છે. 26 ક્યુસીનું છે, રેન્ટ પ્રોપર્ટી વાળું છે કે આ તે કોઈ પણ જાતનું પેમેન્ટ કરવું તો આપણે સૌથી પહેલા આપણે ઇન્કમ ટેક્સનું એસેસમેન્ટનું અત્યારે આપણે પેમેન્ટ કરવા જઈ રહ્યા છીએ. તો એને અત્યારે ઇન્કમ ટેક્સમાં દઈશું. કયા એસેસમેન્ટ યરમાં? અત્યારે એસેસમેન્ટ ફાઇનાન્શિયલ 24-25 એસેસમેન્ટ યરનું આપણે ભરવા જઈ રહ્યા છીએ. એસેસમેન્ટ યર 24-25 આપણે અત્યારે અપડેટેડ યુ રિટર્ન માટે 1000 રૂપિયા અપડેટેડ યુ રિટર્નની પેનલ્ટી ભરીએ છીએ. તો એ એસેસમેન્ટ યર 24-25નું એની અંદર સેલ્ફ એસેસમેન્ટ સિવાય અહીંયા જો તમે અધર રિસિપ્ટમાં જશો, જો કોઈ આધાર કાર્ડની પેનલ્ટી ભરવાની હોય તો એ અધર રિસિપ્ટમાં આવશે. આના પર ક્લિક કરશો તો અહીંયા આગળ આવશે આધાર કાર્ડ પાન કાર્ડ લિંકની ફીસ. તો એ 1000 રૂપિયા તમારે ઓટોમેટિક અહીંયા જનરેટ થઈ જશે. તો આપણે જો આધાર કાર્ડ પાન કાર્ડની લિંક માટેના 1000 રૂપિયા ભરવાના હોય તો એ તમે અહીંથી ભરી અને ડાયરેક્ટ કન્ટિન્યુ કરી શકો છો. પણ આપણે અત્યારે અહીંયા સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાનો છે, તો એના માટે કન્ટિન્યુ કરી દઈએ. ટેક્સની અંદર જઈને 1000 રૂપિયા જો પેનલ્ટી હોય કે બીજું કંઈ આધાર હોય જે હોય આપણે અહીંયા ભરી શકીએ છીએ. હું અત્યારે ટેક્સ ભરું છું 1000 રૂપિયા અને કન્ટિન્યુ આપું છું. કન્ટિન્યુ આપ્યા પછી અહીંયા નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, પે બેંકમાં જઈને તમે ડાયરેક્ટ કરીને ચલાન જનરેટ કરીને ભરી શકો છો. આરટીજીએસ એનએફટી કરી શકો છો. અને પેમેન્ટ ગેટવે યુપીઆઈ કે ક્રેડિટ કાર્ડ કે ક્યુઆર કોડ એનાથી કરવું હોય તો તમે આના પર ક્લિક કરી શકો છો. કોઈ પણ આમાંથી તમે પેમેન્ટ ગમે એમ કરી શકો છો. તો એની અંદર સપોર્ટિંગ જે ટ્રાન્ઝેક્શન કઈ બેંકમાંથી થાય તમે ઈચ્છો છો તમારી જે બેંક હોય એ રેફર કરો તો સારું છે. તેના માટે હું અત્યારે એચડીએફસી કરું છું. એચડીએફસી અને કન્ટિન્યુ. એકવાર બધો ડેટા અહીંયા વેરીફાઈ થશે કે એસેસમેન્ટ 24-25 માટે આપણે ચલાન સેલ્ફ જનરેશન 300 નંબરની ચલાન આપણે મેજર હેડમાં 300 છે એ ચલાન આપણે અત્યારે જનરેટ કરીએ છીએ. ઓકે, અને 1000 રૂપિયા આપણે પે કરવાના થાય છે. તો પે ના ઉપર જો આપણે ક્લિક કરીશું એટલે એને ગવર્મેન્ટની ટર્મ એન્ડ કન્ડિશન આવશે કે આ તમે એકવાર ભર્યા પછી પાછા નહીં આવે ને બધી છે. તમારે વાંચ્યું હોય તો બધી આવી રીતે વાંચી શકો છો. એગ્રી કરી અને સબમિટ ટુ બેંક. જો સબમિટ ટુ બેંક કરશો એટલે અહીંયા આગળ યુપીઆઈ અને કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઉપર ક્યુઆર કોડ પણ આવી ગયો અને નીચે આ બધી જાતના ભીમ યુપીઆઈ છે, યુપીઆઈ નંબરથી ફોનપે, પેટીએમ, આ બધી જ વસ્તુ અહીંયાથી વોટ્સએપથી દરેક રીતે પેમેન્ટ કરી શકો છો. તો જો તમારે અહીંયા યુપીઆઈથી કરવું હોય તો આના પર યુપીઆઈ લખી અને યુપીઆઈ નંબર તમે નાખી શકો છો. અને ડાયરેક્ટ ક્યુઆર કોડથી કરવું હોય તો ડાયરેક્ટ ક્યુઆર કોડથી કરી શકો છો. હું ડાયરેક્ટ ક્યુઆર કોડથી એનું પેમેન્ટ કરી નાખું છું. ડાયરેક્ટ ક્યુઆર કોડ એને સ્કેન કરી અને તમે ડાયરેક્ટ જ આમાં પેમેન્ટ થઈ ગયું. બરાબર, જો પેમેન્ટ કરશો એટલે તમારે આગળ અહીંયા આગળ એની રિસિપ્ટ આવશે અને એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જો તમે ભૂલથી રિસિપ્ટ ડાઉનલોડ ના કરી તો ત્યાં ઉપર સ્ટેટસ વાળામાં જઈ અને તમે રિસિપ્ટ એને ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અમારા આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.